મિત્રો, હું સરકારી કૃષિ વિભાગમાં અધિકારી તરીકે કામ કરું છું. હવે મારી નવી બદલી થઈ હતી. એક નાના એવા અંતરિયાળા ગામડામાં થઈ હતી. આ ગામની આજુબાજુ મોટા મોટા કપાસ અને મગફળીની ખેતરો આવેલા હતા. ઓફિસે જવા માટે મારે રોજ ગામની સીમાથી પસાર થતી કાચી સડક પરથી નીકળવું પડતું. એ દિવસોમાં ઉનાળો પૂરો થઈને ચોમાસાના વાતાવરણ પાણીની શરૂઆત થઈ હતી. એટલે સવારે સાંજે હવામાં એક સરસ ઠંડક રહેતી. મેં થોડા સમયથી જોયું હતું કે સીમાના રસ્તા પર એક ઘટાદાર લીમડાના ઝાડ નીચે એક નાની દેશી ચાની કેબિન બનેલી હતી. ત્યાં અંદાજે 24-25 વર્ષની એક અંતર સાદી પણ દેખાવડી છોકરી માટીના ચૂલા પર ચા બનાવીને વેચતી હતી. મેં પહેલાં તો તેને ક્યારે ત્યાં જોઈ નહોતી. એક દિવસ બપોરે જ્યારે હું ખેતરની મુલાકાત લઈને ઓફિસે પાછો ફરી રહ્યો હતો ત્યારે કડક ભૂખ અને થાક લાગ્યો. એટલે મેં વિચાર્યું કે લાવ આજે આ દેશી હોટલની ચા પી લઉં. મેં ગાડી રસ્તાની બાજુમાં રોકીને લીમડાના સાયમાં ગયો. તેણે જોવા જીપનો અવાજ સાંભળ્યો કે તરત જ પોતાની ઓઢણી સરખી કરીને નજારો ઝુકાવીને ઊભી રહી ગઈ. જ્યારે હું ઝૂંપડીની નજીક ગયો ત્યારે મેં જોયું કે ગામના સાદા પહેરવેશમાં તે અદ્ભુત લાગતી હતી. એકદમ તેજસ્વી ચહેરો, ધારદાર નાક અને કપાળ પર નાનો કાળો ચાંદલો. મેં પૂછ્યું, ચા મળશે? તો તેણે એકદમ ધીમો અને આદરસ ભર્યો અવાજે જવાબ આપ્યો, હા સાહેબ, ગરમા ગરમ મસાલા વાળી આદુની ચા હમણાં જ બનાવીને આપું છું. તમે બેસો. તેણે માટીના કોળતિયામાં મને ચા આપી. મેં ચાનો પહેલો ઘૂંટડો ભર્યો ને સાચું કહું તો આદુ અને પુદીનાનો એવો અદ્ભુત સ્વાદ હતો કે મારા આખા દિવસનો થાક થોડી જ વારમાં ગાયબ થઈ ગયો. મેં પૂછ્યું, ખૂબ જ સરસ ચા છે, કેટલી રૂપિયા થાય? તો તે બોલી, સાહેબ, કોડિયાના 12 રૂપિયા. મેં તેને પૈસા આપ્યા ને પૂછ્યું, તમે એકલા જ આ દુકાન ચલાવો છો? તો તેણે જણાવ્યું કે હા, સવારથી સાંજ સુધી હું અહીંયા જ બેસું છું. એટલામાં બાજુના ખેતરમાંથી પાછા ફરતા મેં 3 મજૂરો ત્યાં ચા પીવા આવી ગયા. એટલે હું તેની સાથે વધારે વાત ન કરી શક્યો અને ત્યાંથી નીકળી ગયો. પણ મિત્રો, તેને એ નિર્દોષ ચહેરા મારા મનમાં વસી ગયો હતો. બીજા દિવસે ફરી વખત ઓફિસથી ફરીથી વખતે મારું મન ફરીથી એ જ લીમડાના સાયાના તરફ ખેંચાયું. આ વખતે મેં ચાની સાથે ગામથી બિસ્કિટ પણ લીધા અને ત્યાં પડેલા લાકડાના બાકડા પર બેસીને ખાવા લાગી ગયો. હું વારંવાર તેની તરફ જોતો અને તેને ચૂલામાં ફૂંક મારતા મારતા ક્યારેક ચોરી ચૂકતી મારી તરફ જોઈ લેતી. તેની આંખોમાં એક અજીબ ગંભીરતા અને મૂંઝવણ હતી. મેં નક્કી કર્યું કે આજે તેનું નામ અને વિગત જાણીશ. મેં તેને પૂછ્યું, તમારું નામ શું છે અને તમે આ ઉંમરે અહીંયા સીમામાં કેમ દુકાન કરીને? તેણે થોડા સંકોચ સાથે કહ્યું. તેનું નામ કહ્યું ને આ સીમાની પાછળ આવેલા નાના પરામાં રહીએ છીએ. હું ઘરની મોટી દીકરી છું. મારા પિતાજી બહુ બીમાર છે અને નાનો ભાઈ હજી સ્કૂલમાં ભણે છે. સાહેબે ખેતરમાં કશું પાક નથી ને દેતું વધી ગયું હોવાથી ઘરે ચલાવવા માટે મેં આ ચાની દુકાન શરૂ કરી છે. તેણે મારા વિશે પૂછ્યું તો મેં જણાવ્યું કે હું અહીંયા નવો ખેતીવાડી અધિકારી આવ્યો છું. હવે મારી ઓળખાણ સાંભળીને તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તેને આતુરતાથી પૂછ્યું, સાહેબ, અમારા કપાસના પાકમાં કોઈ રોગ આવ્યો છે અને બધી મહેનત નકામી જઈ રહી છે. હું સરકાર તરફથી અમને કોઈ મદદ કે દવા મળી શકશે? હવે મેં કહ્યું, અરે તું ચિંતા ના કર, કાલે જ સવારે હું મારી ટીમ સાથે તારા ખેતરમાં આવીશ અને પાકની તપાસ કરી મફત દવા અને ખાતરની વ્યવસ્થા કરાવી આપીશ. આ મારો ફોન નંબર રાખ. મેં કાગળ ઉપર નંબર લખીને આપ્યો. તેણે બંને હાથ જોડીને મારો આભાર માન્યો. તેને ચહેરા પર એક સરસ સ્મિત આવી ગઈ. જતી વખતે તેને મને ઘરે લઈ જવા માટે ચાનો મસાલો પેક કરીને આપ્યો. હવે બીજા દિવસે સવારે 11 વાગે હું સરકારી ટીમ અને દવાનો જથ્થો લઈને તેના ખેતરમાં પહોંચ્યો. તેનો નાનો ભાઈ ને તેની મા ત્યાં હાજર હતા. અમે આખો ખેતરની તપાસ કરી, રોગચાળો દૂર કરવાની દવાઓ છાંટી અને તેમજ સરકારી સહાય ફંડનું ફોર્મ પણ ભરાવી દીધું, જેથી તેમને થોડા દિવસોમાં મોટી આર્થિક મદદ મળવી હતી. આ જોઈને તેની બીમારી પિતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. સાંજે જ્યારે હું હંમેશાની મજૂર તેની દુકાને રોકાયો ત્યારે તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. તેણે કોડિયામાં ચા આપતા કહ્યું, સાહેબ, તમે અમારા જેવા ગરીબ માટે ભગવાન
બનીને આવ્યા છું. મેં હસીને કહ્યું, જો તે તારું આટલું મોટું કામ કર્યું, હવે તારે પણ મારું એક કામ કરવું પડશે. તેને આચરણથી પૂછ્યું, શું કામ સાહેબ? મેં કહ્યું, પહેલાં તો આ સાહેબ કહેવાનું બંધ કર, મારા નામથી બોલાવ. અને બીજું એ કે આ સીમાની પાછળ જે મોટો રસ્તો છે ત્યાં સરસ ખજૂરીના ઝાડ અને નાની નદીઓ વહે છે, મારે એ જગ્યા જોવી છે. તે ખટખટાટ હસી પડીને બોલી, અરે તે તો અમારા રોજના રસ્તા છે, આવતીકાલે આપણે ત્યાં ફરવા જઈશું. મેં તરત જ હા પાડી દીધી અને હું સવારની રાહ જોવા લાગ્યો. મિત્રો, સવારે હું બાઇક લઈને સીમામાં પહોંચ્યો. તેણે પણ તૈયાર થઈને લીમડા નીચે ઊભી હતી. તે દિવસે તેણે લીલા રંગની સુંદર સાડી પહેરી હતી ને તેના લાંબા વાળ પીઠ ઉપર ખુલ્લા ઉડી રહ્યા હતા. મેં બાઇક તેની ઝૂંપડી પાસે પાર્ક કરી દીધી. મારી બેગમાં પાણીની બોટલ, તેની થોડી મીઠાઈ રાખી હતી. પોતાના ઘરેથી બાજરીનો રોટલો અને લસણની ચટણીનું પાથું લઈને આવી હતી. પછી અમે બંને સીમાના કાચા રસ્તાથી ચાલતા ચાલતા નદી તરફ આગળ વધ્યા. રસ્તામાં જ્યારે કોઈ કાંટાવાળા રસ્તા કે ઊંડા ખાડા વાગતા ત્યારે મને રસ્તો બતાવવા માટે પોતાના મુલાયમ હાથ પકડી દેતી અને તેના એ પવિત્ર સ્પેસવાળા દિલમાં ધબકારા તેજ કરી દેતા હતા. અમને ચાલતા ચાલતા શેડે આવેલી નદીના કિનારે પહોંચ્યા. ત્યાં ઘટાદાર આંબલીના ઝાડ હતા. અમે ત્યાં ઘડીક આરામ કરવા બેઠા. મેં મીઠાઈ કાઢીને તેને આપી તો તે બહુ રાજી થઈ ગઈ. અમે વાતો કરતા કરતા આજુબાજુની પ્રકૃતિઓ નીકળી, પણ અમારી વાતો ખૂટતી જ ન હતી. હવામાં ઉડતા તેના વાળની લટો જ્યારે તેના ચહેરા પર આવતી ત્યારે તે અદ્ભુત સુંદર લાગતી હતી. હું બસ તેને જોતા જ રહી ગયો. ત્યાંથી આગળ વધીને અમે સીમાના એક જૂના મંદિરે ગયા. મંદિરે બહુ શાંત અને પવિત્ર હતું. અમે ભગવાનના દર્શન કર્યા. હવે બપોર થવા આવી હતી અને સતત ચાલવાના કારણે અમે થાકી ગયા હતા. તેમને અમે નદી કિનારે એક મોટા વડના ઝાડ નીચે આરામ કરવા માટે બેઠા અને એકબીજાની બિલકુલ નજીક બેઠા હતા. તે જાણતી હતી, પણ મને ઠંડા પવનને લહેરખાયા અને થાકના કારણે ઊંઘ આવી ગઈ. તેની ખબર ન પડી કે અડધા કલાક પછી જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે મારું માથું તેને ગોદમાં હતું. તે ખૂબ જ વાલથી મારા વાળના હાથ ફેરવી રહી હતી અને એકી નજરે મને જ નિરાળી રહી હતી. જેવી અમારી નજરો મળી કે જાણે સમય થંભી ગયો. હું સંકોચ સાથે બેઠો હતો. તે શરમાથી લાલ થઈ ગઈ. મેં હિંમત કરી તેના નાજુક હાથ મારા હાથમાં લીધા ને કહ્યું, મને તું ખૂબ જ ગમે છે. હું તારી સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું. આ સાંભળીને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે દિવસે અમે બંને સીમાની સાક્ષીએ અમારા પવિત્ર પરમેશ સ્વીકાર્યો. 1 મહિના સુધી આ મુલાકાત ચાલતી રહી. જ્યારે પણ તે દુકાને બેસતી, હું જીપ લઈને ત્યાં પહોંચી જતો અને તે ગ્રાહક સાથે વ્યવહારો કરતી જો કરતો. આખરે એ શુભ રવિવારે મેં નક્કી કર્યું કે હવે આ વાતને કાયમ સંબંધમાં બદલવી જોઈએ. હું સીધો તેના ઘરે ગયો. તેના પરિવારમાં મારા બહુ આદર્શ ચમત્કાર કર્યો. મેં સહેજ પણ ખચકાયા વગર તેને પિતાજીને સામે પસ્તાવા મૂક્યો કે હું તમારી દીકરીને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તમે ચિંતા ના કરતા, હું તમારા આખા ઘરની જવાબદારી સંભાળીશ. હું એક મોટો સરકારી અધિકારી હતો અને તેમની સ્થિતિ ગરીબ હતી, એટલે તેમને ભારે આચરણને પરમ આનંદ થયો કે આટલો સારો માણસ તેની દીકરીને હાથ માગી રહ્યો છે. તેની ખુશી લગ્નની હા પાડી દીધી. એક બાજુ ખૂણામાં ઊભેલી તેનો ચહેરા પર શરમ અને ગર્વની લાલી સવાઈ ગઈ અને થોડા દિવસ પછી ધૂમધામ અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, આજે પણ જ્યારે અમને સમય મળે છે ત્યારે અમે તેના સીમાના રસ્તા બાઇક લઈને નીકળી પડીએ છીએ અને આજે પણ તે લીમડાના નીચે અમે બેસીને છીએ, મંદિરના દર્શન કરીએ છીએ અને નદી કિનારે સાથે વિતાવેલા ક્ષણોને યાદ કરીએ છીએ. સાચું કહું તો મિત્રો, તો જિંદગીની અસલી આનંદ આવી સાદી અને સાચી ખુશીઓમાં જ છે. મિત્રો, કામની દોડધામ વચ્ચે પોતાના અંગત લોકો માટે સમય કાઢો, કારણ કે આ પ્રેમ જ જીવનમાં સાચું સુખ છે. મિત્રો, તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.